સો મુદ્દો એ છે કે અત્યારે જે સિવિલ સર્વિસનો ક્રેઝ આવ્યો છે એ ક્રેઝની અંદર મને બે ભાગ દેખાય છે. એક ભાગ તો એક ક્લિયર છે કે એવા લોકો છે જેમણે ખરેખર આ દેશની અંદર કોર્પોરેટ જોબ્સથી અલગ હટીને સિવિલ સર્વિસમાં આવીને કન્ટ્રી માટે કંઈક કરવું છે. બીજો એક એવો તબકો છે જેને ખરેખર એના ગ્રેજ્યુએશન સુધી ખબર નથી કે મારે ક્યાં જવું છે, અને પછી આજુબાજુવાળા એવું કહે છે કે સરકારી નોકરી મેળવવાથી સારું થઈ જશે, લગન સારી જગ્યાએ થઈ જશે, અને એટલા માટે આપણે પ્રિપેરેશનની અંદર જોડાતા હોઈએ છીએ. લગભગ 60% જનતા મને એવી દેખાતી હોય છે જ્યારે હું યુપીએસસી અથવા જીપીએસસીના એસ્પિરન્ટ્સ જોડે ઇન્ટરેક્શન કરતો હોઉં છું. બટ વન્સ યુ ડિસાઇડેડ કે હવે મારે આ ફિલ્ડમાં આવવું છે, એન્ડ વેન યુ આર પ્રિપેરિંગ હિયર, તો આ પ્રિપેરેશનની અંદર અમુક મિથ્સ, અમુક રૂમર્સ એન્ડ અમુક એના ફેક્ચ્યુઅલ સિદ્ધાંતો છે જે મેં પર્સનલી ફોલો કરેલા, અને એના કારણે કદાચ આઈ બિલીવ દેટ આઈ કુડ ક્લિયર ધ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન. માય પ્રિપેરેશન સ્ટાર્ટેડ ઇન 2016, જ્યારે મારું કોલેજનું ગ્રેજ્યુએશન પૂરું થયું મેની અંદર, અને જૂનની અંદર આઈ ડિસાઇડેડ કે આઈ વિલ ગો ટુ દિલ્હી. જૂનમાં હું દિલ્હી ગયો. દિલ્હી જઈને મેં પહેલાં એનસીઆરટી અને ન્યૂઝપેપર અને મૃણાલના લેક્ચર્સ જે છે, મૃણાલ પટેલના, એ લેક્ચર્સ કમ્પ્લીટ કર્યા બાય સપ્ટેમ્બર. ઇનિશિયલ ડેઝ વર બિટ ડિફિકલ્ટ બિકોઝ ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં સ્વિચ થવાનું હતું. ડિક્શનરી વારંવાર જોવી પડતી હતી, અને સ્ટીલ આઈ કન્ટિન્યુડ 12-13 કલાક સુધી વાંચ્યા પછી પણ છેલ્લે એન્ડ ઓફ ધ ડે એવું જ લાગે કે યાર મેં આજે કંઈ વાંચ્યું જ નથી, અથવા મને કંઈ ખબર જ નથી પડી. રાઈટ, રાત્રે હજુ ઊંઘમાં જસ્ટ સુવા બેઠા હોય અને સપનાની અંદર બી ચર્ચિલ ક્યાંક ફરતો હોય કે આવા કંઈક નામ આવ્યા હતા. સો ઇટ કન્ટિન્યુડ ફોર 1.5 months. રાઈટ, 1.5 મહિના સુધી આ સ્ટ્રગલ ચાલી કે ભાઈ આપણે જે વાંચીએ છીએ એ મને કાં તો સમજાતું નથી, અથવા તો મારે ખબર નથી પડતી, અથવા મને ઇંગ્લિશમાં ટફ પડે છે. બટ સ્ટીલ આઈ કન્ટિન્યુડ ફોર 1.5 months, અને એના પછી આઈ ગોટ ધ ગ્રીપ કે હવે મને સમજાવવા લાગ્યું, મને સમજમાં આવવા લાગ્યું. એન્ડ આઈ ફિનિશ્ડ એનસીઆરટીઝ એન્ડ મૃણાલના જે લેક્ચર સિરીઝ છે ઇકોનોમિક્સ અને જ્યોગ્રાફીની બાય સપ્ટેમ્બર. સપ્ટેમ્બરમાં મારું કોચિંગ સ્ટાર્ટ થયું, અને સપ્ટેમ્બરથી આઈ સ્ટાર્ટેડ વિથ એડવાન્સ બુક્સ, જે પણ આપણે હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટીની બુક્સ વાંચતા હોઈએ. અને બાય એન્ડ ઓફ મે આઈ કેમ બેક ટુ ગુજરાત 2017માં, અને એ વખતે જ કોઇન્સિડન્ટલી જીપીએસસીનું પણ નોટિફિકેશન આવેલું, અને કદાચ એ સેકન્ડ જીપીએસસી હતી, નવી પેપર પેટર્નથી. ઘરવાળાનો ફોર્સ હતો કે તારે આ ફોર્મ ભરવાનું છે, ભલે એક્ઝામ આપે ના આપે ડઝન્ટ મેટર. એટલે બીજા બધા લોકોના કહેવાથી આઈ અપિયર્ડ ફોર જીપીએસસી ઓલ્સો. મેં એક જ કન્ડિશનમાં જીપીએસસીની પ્રિલિમ્સ આપવી છે એવું કીધેલું કે એક તો એ મારા યુપીએસસીની પ્રિલિમ્સને ક્લેશ ના થવી જોઈએ, અને બીજું કે એનું સેન્ટર જો પાલનપુર હશે તો જ હું જઈશ. એન્ડ લકીલી એ બંને કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ. તો 2nd of June આઈ અપિયર્ડ ફોર જીપીએસસી પ્રિલિમ્સ, અને 18th of June આઈ અપિયર્ડ ફોર યુપીએસસી પ્રિલિમ્સ. કોઇન્સિડન્ટલી બંને પ્રિલિમ્સ ક્લિયર થઈ ગઈ. એ જ રીતે બંનેની મેઇન્સ આપી અને બંનેના ઇન્ટરવ્યૂ આપ્યા. અગર મારી જીપીએસસીની આન્સર શીટ્સ તમે જોશો તો યુ વિલ સી કે એમાં લગભગ 5-6 ક્વેશ્ચન્સ બધામાં બ્લેન્ક છે, જે પણ ગુજરાત સ્પેસિફિક ક્વેશ્ચન હશે એ બધા. રાઈટ, બટ સ્ટીલ આઈ ગોટ સિલેક્ટેડ ઇન જીપીએસસી વિથ રેન્ક 34, અને વિથ યુપીએસસી ઓલ્સો વિથ રેન્ક 570. બટ આ બધામાં જે વસ્તુ મારા દિમાગમાં બહુ ક્લિયર હતી આટલી હતી કે આ આખી એક્ઝામને ક્લિયર કરવા માટે જે 2-3 વસ્તુઓ જોઈએ છે, એમાંથી સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે ઇટ્સ યોર કોર સબ્જેક્ટ્સ. ઇન ધ સેન્સ કે જેવી આપણે પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ છીએ અને ગાઈડન્સ લેવા માટે જઈએ છીએ, એટલે આપણું દિમાગ જે છે યોજના, કુરુક્ષેત્ર, આન્સર રાઇટિંગ, એસે રાઇટિંગ, મેઇન્સના આન્સર્સ કઈ રીતે લખવા અને કેટલા ટાઈમમાં મારે પૂરા કરવા, હું એસે કઈ રીતે લખી શકું છું, હું બીજા બધા કરંટ અફેર્સને ક્યાંથી કમ્બાઇન કરી શકું છું, ન્યૂઝપેપર હું 2 વાંચું કે 3 વાંચું, કરંટ અફેર્સના જે એક્સપ્લેનેશન વિડીયોઝ આવતા હોય છે યુટ્યુબ પર, એ હું કયા ચેનલના જોઉં, કયા ચેનલના કેટલી વાર જોઉં. આ બધા જ ક્વેશ્ચન્સથી આપણે ઘેરાઈ જતા હોઈએ છીએ, અને શરૂઆતમાં જ એક એવો ટ્રેક પકડાઈ જાય છે જ્યાંથી આપણે પાછા વળી નથી શકતા. એટલે આઈ વુડ લાઈક ટુ મેક ઇટ વેરી ક્લિયર કે યુપીએસસી, યુપીએસસી is not a game of intelligence. Make it very clear. જો એ IQ નો ટેસ્ટ હોતે અથવા તો ઇન્ટેલિજન્સ નો ટેસ્ટ હોતે તો એનો બેસિક એલિજિબિલિટી ક્રાઇટેરિયા વુડ બી PhD or master degree. Right? It's just a graduation. And graduation in any field. I can guarantee you કે મેં જે એક્ઝામ પાસ કરી સિવિલ સર્વિસીસ 2018ની, એની અંદર મારા કરતાં ડિઝર્વિંગ કેન્ડિડેટ્સ ઘણા બધા હશે જે લોકો છેલ્લા 2 વર્ષથી, 3 વર્ષથી, 4 વર્ષથી પ્રિપેરેશન કરતા હશે, અને જે લોકોને ડેફિનેટલી તમામ સબ્જેક્ટ્સમાં મારા કરતાં વધારે નોલેજ હશે. અને એમાં હું નહીં, એ બેચમાં જેટલા 1000 માણસો સિલેક્ટ થયા છે એના કરતાં વધારે ઇન્ટેલેક્ચ્યુઅલ, એના કરતાં વધારે સમજણવાળા ઘણા બધા લોકો હશે જે કદાચ એ એક્ઝામ ક્લિયર નહીં કરી શક્યા હોય. સિમિલરલી જીપીએસસીના જે અગર મારા મેઇન્સના તમે પેપર્સ જોશો, આઈ કેન ગેરંટી યુ કે મારા કરતાં એવા ઘણા બધા લોકો હશે જેમને કન્ટેન્ટ ખૂબ સારું આવડતું હશે, બટ કદાચ એ મેઇન્સ ક્લિયર નહીં કરી શક્યા હોય. એન્ડ ડિસ્પાઇટ મી કીપિંગ સમ આન્સર્સ બ્લેન્ક, આઈ ગોટ સિલેક્ટેડ ઇન મેઇન્સ. વાય એન્ડ વોટ ઇઝ દેટ લાઇન ઓફ ડિફરન્સ જે આ લોકોને અમને અલગ પાડે છે. વન્સ અગેન આઈ એમ ટેલિંગ યુ, ઘણા બધા લોકોને એ પણ કન્ફ્યુઝન હોય છે કે યુપીએસસીમાં હું ઓપ્શનલમાં હિસ્ટ્રી અથવા જ્યોગ્રાફી લઈ લઉં તો મને કદાચ મેઇન્સના જીએસમાં હેલ્પ કરશે. રાઈટ, બટ ઇફ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધ સિલેબસ, ઇફ યુ વિલ એનાલાઇઝ ધ સિલેબસ, યુ વિલ અન્ડરસ્ટેન્ડ કે આની જે જીએસનો ક્રાઇટેરિયા છે અને ઓપ્શનલનો ક્રાઇટેરિયા છે, બંને એકબીજાથી તદ્દન અલગ છે. ઇન ઓપ્શનલ દે એક્સપેક્ટ ટુ બી એટ માસ્ટર્સ લેવલ, સમવોટ બિટવીન માસ્ટર્સ એન્ડ ગ્રેજ્યુએટ, જ્યારે જીએસમાં તમને 12મા ધોરણની સીઆરટીથી વધારે કોઈ ક્યારે સજેસ્ટ નથી કરતું. વોટ ડઝ ઇટ મીન? દેટ મીન્સ કે અગર તમે ઓપ્શનલ લઈને એ કન્ટેન્ટ જો જીએસમાં નાખવા જશો તો પણ તમારા માર્ક્સ કપાવાના છે, અથવા બટ ઓબ્વિયસલી જીએસનું કન્ટેન્ટ હિસ્ટ્રીમાં નાખશો તો આમ બી કપાવાના છે. બટ આર યુ ગેટિંગ ધ ડિફરન્સ કે બંને સબ્જેક્ટ્સની અથવા બંને એક્ઝામ્સની રિક્વાયરમેન્ટ જે છે અલગ અલગ છે.
એટલે આન્સર રાઇટિંગ હોય કે કરંટ અફેર્સના બીજા સોર્સિસ હોય કે પછી એસે રાઇટિંગ હોય, આ બધા જે ક્વેશ્ચન્સ છે બહુ પાછળના ક્વેશ્ચન્સ છે. ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ ફોકસ ઓન યોર કોર સબ્જેક્ટ્સ એન્ડ ધોઝ કોર સબ્જેક્ટ્સ સ્ટાર્ટ વિથ યોર પોલિટી એન્ડ ઇકોનોમી. The more in-depth understanding of these two subjects, the better you are equipped to understand the current affairs. જો તમારે કરંટ અફેર્સ સારી રીતે સમજવા હશે, તમને પોલિટી અને ઇકોનોમી બહુ સારી રીતે સમજમાં આવતું હોવું જોઈએ. આ બેસિક ફંડા છે. એટલે જે લોકો અત્યારે પ્રિપેરેશન ઇનિશિયલ સ્ટેજ પર છે એમને મારે એટલું જ કહેવું છે, સ્ટાર્ટ વિથ યોર પોલિટી એન્ડ ઇકોનોમી એન્ડ ધેન શિફ્ટ ઓન અધર સબ્જેક્ટ્સ. રાઈટ? એટલે પોલિટી અને ઇકોનોમીની અંદર પણ તમારે એક્સપર્ટ્સ નથી બનવાનું, પીએચડી લેવલે નથી જવાનું. તમને 11-12ની જે એનસીઆરટી બુક્સ છે અને તમારા જે વિડીયો લેક્ચર્સ અથવા ઓનલાઈન કન્ટેન્ટ અવેલેબલ છે, દેટ ઇઝ મોર દેન સફિશિયન્ટ. આઈ વોન્ટ સજેસ્ટ યુ રમેશ સિંહ, બીકોઝ ઘણા બધા લોકો એ બુક પણ રિફર કરતા હશે ઇકોનોમિક્સ માટે. પણ આ અમુક જે બુક્સ છે ને, પાછી એ પણ તમને કહી દઉં, જે બુક્સ તમામ એક્ઝામમાં યુઝ થતી હોય ને, એ બુક્સ ક્યારે યુઝ નહીં કરવાની. પોઈન્ટ, બીકોઝ એના ઓથરનો પર્સપેક્ટિવ એવો છે કે ભાઈ તમામને જે પણ કન્ટેન્ટ જોઈએ છે એની અંદર મળી જવું જોઈએ, બટ મારે રિક્વાયરમેન્ટ નથી. વન ક્વેશ્ચન આઈ એમ ફેસ્ડ એવરી ટાઈમ વિથ ઇઝ કે તમે પોલિટીમાં લક્ષ્મીકાંત કેમ નથી વાંચી? મેં એટલા માટે નથી વાંચી કારણ કે લક્ષ્મીકાંત કેટર્સ ટુ ઈચ એન્ડ એવરી એક્ઝામિનેશન વિચ ઇઝ કન્ડક્ટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ. એગ્રીડ? એન્ડ ધેટ્સ વાય આઈ ડિડન્ટ રીડ ઇટ, બીકોઝ મારી પાસે બીજી બુક્સ અવેલેબલ હતી જે માત્ર ને માત્ર યુપીએસસી સિવિલ સર્વિસીસ માટે ડિઝાઇન થયેલી હતી. Similarly, if you talk about Ramesh Singh, it is also used by each and every aspirant, whether it's SSB exam or UPSC exam or બીજી કોઈ એક્ઝામ. એ જ રીતે બીજી પણ ઘણી બધી બુક્સ છે જે તમામ એક્ઝામ્સમાં યુઝ થાય છે, અને એ યુઝ ન કરવા માટેનું જે રીઝન અથવા લોજિકલ રીઝન છે આટલું જ છે કે એ બુક્સના ઓથરને તો એવું છે કે મારી બુક્સ જેટલી વેચાય એટલી મારા માટે ફાયદો છે. બટ વી આર નોટ ધેટ ટુ પ્રોવાઇડ હિઝ ઇકોનોમિક ઇન્કમ્સ. ધેટ્સ વાય આઈ ડિસાઇડેડ નોટ ટુ ગો ફોર લક્ષ્મીકાંત. રાઈટ? અને એ ડિસિઝન ત્યારે લઈ શકાય જ્યારે તમને એક્ઝામનો સિલેબસ જે છે એ બાય હાર્ટ હોય. તો અગેન કોર એક્ઝામ્સ, કોર સબ્જેક્ટ્સની જ્યારે વાત કરું છું ત્યારે જેટલા પણ એસ્પિરન્ટ્સ અહીંયા બેઠા છે, જે લોકો કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, મેક શ્યોર દેટ યુ સ્ટાર્ટ વિથ ધ સિલેબસ. અને એ સિલેબસ તમે આઈ ડીડ વન થિંગ કે મેં એ સિલેબસ આખો 2 વાર લખ્યો હતો વિથ માય ઓન હેન્ડ રાઇટિંગ. વાય? જસ્ટ ટુ મેક શ્યોર કે કેટલા ટોપિક્સ, કેટલા સબ ટોપિક સિલેબસમાં છે એ મને હંમેશા યાદ રહેવું જોઈએ. સો દેટ કોઈ બુક મારા હાથમાં આવે છે અથવા ન્યૂઝપેપર હાથમાં આવે છે તો આઈ શુડ બી એબલ ટુ રેકગ્નાઇઝ કે આ પર્ટિક્યુલર ન્યૂઝ આર્ટિકલ એ મારા લાગુ પડે છે કે નહીં. એટ ધ સેમ ટાઈમ આઈ શુડ બી એબલ ટુ બ્રેઇનસ્ટોર્મ કે આ પર્ટિક્યુલર સબ્જેક્ટ અથવા આ પર્ટિક્યુલર ટોપિક મારા કેટલા અલગ અલગ વિષયોને અથવા GS1, GS2, GS3માંથી કોને ટચ કરે છે. દેટ ઇઝ ધ પ્રાઇમ રિક્વાયરમેન્ટ. એવું નથી કે આપણે સીધા લક્ષ્મીકાંત કે રમેશ સિંહ કે વોટ એવર જે બુક્સ તમે વાંચતા હો એ લઈને બેસી ગયા અને આપણે વાંચી લીધું એટલે આપણી એક્ઝામની પ્રિપરેશન પૂરી થઈ ગઈ. નો, યુ સ્ટાર્ટ ફ્રોમ ધ પોઈન્ટ દેટ વોટ ધ એક્ઝામિનેશન ડિમાન્ડ્સ. UPSC does not demand your language fluency. UPSC does not demand your expertise. UPSC does not demand critical critical point of view. What UPSC demands is an officer type of answer. Now, what is an officer type of answer? You should be able to analyze the issue with 360-degree point of view. You should be able to find out the plus and minus of the issue, and you should be able to provide a constructive solution of the issue. This is a simple funda of writing any answer. I'll come to the answer writing on the later part, but I'm starting from the beginning, that once you go with the syllabus, you go through the syllabus, you by heart the syllabus, you start the preparation from polity and economy. At the same time, what you need to do is go through the previous year examination papers. જૂના પ્રશ્નપત્રો અથવા જૂના ક્વેશ્ચન પેપર્સ તમારે તમામ સબ્જેક્ટ્સના શરૂથી લઈને તમારી પ્રિપેરેશન થાય છે ત્યાર સુધી યુ હેવ ટુ ગો થ્રુ અગેન. વાય? બીકોઝ એ ક્વેશ્ચન્સ તમે જ્યારે જોશો, આઈ એમ નોટ ટેલિંગ યુ ટુ સોલ્વ ધોઝ ક્વેશ્ચન્સ, આઈ એમ જસ્ટ ટેલિંગ યુ ટુ રીડ ધોઝ ક્વેશ્ચન્સ. બીકોઝ એ ક્વેશ્ચન્સ વારંવાર જોવાથી તમને આઈડિયા આવશે કે કયા પર્ટિક્યુલર ટોપિકમાંથી કયા ટાઈપના ક્વેશ્ચન્સ ફ્રેમ થઈ શકે છે. સો જ્યારે તમે એ ટોપિકને ડીલ કરો છો ત્યારે તમને આઈડિયા રહે કે આ ક્વેશ્ચનમાંથી અથવા આ ટોપિકમાંથી આ ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે છે. દેટ્સ ઓલ. દેટ ઇઝ ઓનલી રિક્વાયરમેન્ટ ફોર ગોઈંગ થ્રુ ધ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ. એ રિપીટ તો થવાના નથી, એવરીબડી નોઝ દેટ. બટ કયા એંગલથી યુપીએસસી એમાંથી ક્વેશ્ચન્સ ફોર્મ કરે છે એ તમને ખબર હોય તો જ્યારે તમે ટોપિક વાંચો છો ત્યારે તમને આઈડિયા આવે કે ઓકે મારે આ રીતે વાંચવાનું છે. રાઈટ? નાઉ કમિંગ બેક ટુ ધ કોર સબ્જેક્ટ્સ, તમારી ઇકોનોમી, પોલિટી, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, એન્વાયરમેન્ટ અને બીજા જે 2-3 સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇકોલોજી, ગવર્નન્સ, આ બધા જે બેસિક સબ્જેક્ટ્સ છે જેને વારંવાર તમારે રિવાઇઝ કરવાના છે. ધીસ મેક્સ 50% ઓફ યોર કન્ટેન્ટ. રેસ્ટ 50% ઇઝ catered by current affairs. એટલે whenever you are preparing, you should give weightage to current affairs, like as much weightage to current affairs as you are giving to your core subjects. Why? Because અગર તમે મેન્સના ક્વેશ્ચન્સ જોશો તો there is એટલીસ્ટ હિસ્ટ્રી સિવાય એવો બીજો કોઈ સબ્જેક્ટ નહીં મળે જ્યાં તમને ક્વેશ્ચનમાં કરંટ અફેર્સનું એંગલ નહીં હોય. If you will analyze it carefully, you will see કે મેન્સ is all about current affairs given the context of the core subjects. એટલે હમણાં પ્રેસિડેન્ટનું ઇલેક્શન થયું તો ઇલેક્શનના જે કોર સબ્જેક્ટ અથવા કોર પ્રિન્સિપલ્સ છે ધ્યાનમાં રાખીને વર્તમાન જે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે અથવા પાર્લામેન્ટરી સિસ્ટમ છે એને ક્યાંક ને ક્યાંક તમારે કમ્પેર કરવાનું આવી શકે.
બટ ફોર ધેટ યુ મસ્ટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ પ્રેસિડેન્શિયલ સિસ્ટમ ઓર વોટ ઇઝ ધ પાર્લામેન્ટરી સિસ્ટમ, રાઈટ? એટલે એ બે વસ્તુને ધ્યાનમાં રાખીને તમે જે પણ પ્રિપેરેશન કરો છો એનું તમારે ઇક્વલ વેટેજ તમારા કોર સબ્જેક્ટ્સને અને તમારા કરંટ અફેર્સને આપવું પડશે. સી ધીઝ આર ધ ફેક્ટ્સ, ઓકે, એન્ડ યુ શુડ નોટ ડિનાય ધીસ, બીકોઝ ઘણા બધા એક્સપિરિયન્સ એવું લાગે કે ગયા વર્ષે તો વેટેજ કરંટ અફેર્સનું વધારે હતું, એના આગળના વર્ષે કદાચ કોર સબ્જેક્ટ્સનું વધારે હતું, એના આગળના વર્ષે કદાચ પહેલાનું વધારે હતું, બટ યુ ડોન્ટ નો કે નેક્સ્ટ યર શાનું વેટેજ વધારે રહેવાનું છે, રાઈટ? એટલે તમારી જે પ્રિપેરેશન છે એ તો હંમેશા બેલેન્સ અપ્રોચમાં જ ચાલવી જોઈએ, બીકોઝ જે કંઈ પણ થવાનું છે એ બધા સાથે થવાનું છે. there will be like 1% lucky people જેમણે જે પ્રમાણે પ્રિપેરેશન કરી હોય એ જ પ્રમાણે કદાચ ક્વેશ્ચન્સ પૂછાયા હોય, બાકીના 99% people would be having the same situation which you are in. એટલે if you are preparing for 12 hours, at least 5 to 6 hours should go to your current affairs reading and current affairs revision. આપણને એ મિસકન્સેપ્શન હોય છે કે આપણે કરંટ અફેર્સને રિવાઇઝ નથી કરવાનું. મેક ઇટ વેરી ક્લિયર, તમે જે કંઈ પણ વાંચો છો એ તમામનું રિવિઝન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે આજે સેકન્ડ પોઈન્ટ મારો કહેવાનો હતો પ્રિપેરેશનમાં, પહેલો એ જ કહેવાનો હતો કે તમારા કોર સબ્જેક્ટ્સ તમારે વળગી રહેવાનું છે. સેકન્ડ પોઈન્ટ એ છે કે તમે જે કંઈ પણ વાંચો છો એનું 100% રિવિઝન વારંવાર રહેવું જોઈએ. અહીંયા જ ડિફરન્સ આવે છે. મેં તમને શરૂઆતમાં કીધું કે મારા કરતાં ઘણા બધા લોકો હતા, એલિજિબલ લોકો હતા કે જે લોકોનું નોલેજ અથવા આઈક્યુ મારા કરતાં ઘણો વધારે હતો, બટ મે બી દે કુડન્ટ બીકોઝ ટુ મચ ઓફ કન્ટેન્ટ આપણી પાસે હોય અને જ્યારે 3 કલાકમાં પ્રેઝન્ટેશન કરવાનું હોય ત્યારે ઘણા બધા માણસો કન્ફ્યુઝ થઈ જતા હોય કે મારે શું લખવું ને શું ન લખવું. એના કરતાં અમારા જેવા સારા થોડું વાંચીને ગયા હોય થોડું લખીને આવી જવાનું. બટ ઇટ્સ ઓલ અબાઉટ પ્રેઝન્ટેશન, વોટ યુ આર રાઇટિંગ ધેર, રાઈટ? એટલે એ પ્રેઝન્ટેશન ત્યારે આવશે જ્યારે તમે એ વસ્તુનું વારંવાર રિવિઝન કર્યું છે. સો વન્સ યુ રીડ ધ સબ્જેક્ટ યુલ હેવ ટુ રિવાઇઝ ધોઝ. અગર મારી વાત કરું પર્સનલી તો કરંટ અફેર્સના જે મંથલી મેગેઝિન્સ આવે છે એ વાજીરામના મંથલી મેગેઝિન્સ આઈ યુઝ ટુ રિફર, અને એ પ્રિલિમ્સ પહેલાં લગભગ 6 થી 7 વાર દરેક મહિનાનું મંથલી મેગેઝિન રિવાઇઝ થઈ ચૂક્યું હતું, રાઈટ? એડવાન્સ બુક્સની આપણે વાત કરીએ અથવા તો ક્લાસ નોટ્સની વાત કરીએ તો એ ક્લાસ નોટ્સ પણ એટલીસ્ટ 5 થી 6 વાર મારી રિવાઇઝ થઈ ગઈ હતી બિફોર પ્રિલિમ્સ આઈ એમ ટોકિંગ અબાઉટ. ધેટ્સ વેર ધ ક્લેરિટી કમ્સ ઇન ટુ પિક્ચર. જેવું કહું છું કે પ્રિલિમ્સની અંદર તમને 4 ઓપ્શનમાંથી 2 ઓપ્શન ખબર હોય છે, 2 ઓપ્શન ખબર નથી હોતી. એ 2 ઓપ્શન એટલા માટે ખબર છે કારણ કે તમે ટોપિક વાંચ્યો છે, 2 ઓપ્શન એટલા માટે નથી ખબર કારણ કે તમે એનું રિવિઝન નથી કર્યું, રાઈટ? સો ધ મોર યુ રિવાઇઝ ધ બેટર વિલ બી યોર કન્સેપ્ટ ક્લેરિટી. એટલે પછી તમે જ્યારે તમારા મોક ટેસ્ટ ચાલુ કરો છો ત્યારે મોક ટેસ્ટમાં તમારે એક જ વસ્તુ જોવાની છે, કાં તો તમને ક્વેશ્ચન આવડતો હશે કાં તો નથી આવડતો, અને દેર વિલ બી કેટેગરી કે જેમાં તમને ડાઉટ્સ છે અથવા તો ડિલેમાસ છે કે આમાં 2 ઓપ્શન ખબર 2 નથી. ફર્સ્ટ 2 કેટેગરી આર પ્રેટી ક્લિયર. જે થર્ડ કેટેગરી છે એ જેટલી ઓછી થતી જાય એટલું તમારું કન્ટેન્ટ અથવા તમારું રિવિઝન છે એ ઓન ટ્રેક છે એવું તમારે માની લેવું. ડિલેમાવાળા ક્વેશ્ચન્સ ઓછા થવા જોઈએ. ક્વેશ્ચન્સ જોઈને કાં તો તમને ખબર છે યા તો તમને નથી ખબર. 40% ક્વેશ્ચન તો એવા જ હશે જે તમને નથી ખબર, 40% કદાચ એવા હોય જે તમને ખબર છે. આઈડિયલ સિનારીઓની વાત કરું છું. અને 20% એવા હશે જે તમને એવું લાગતું છે કે આમાં એ આવે, બી આવે, સી આવે કે ડી આવે, આઈ એમ કન્ફ્યુઝ. એ 20% જેટલા ઓછા થશે એટલા તમારા ચાન્સીસ જે છે પ્રિલિમ્સ ક્લિયર કરવાના એ વધતા જશે. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. સેકન્ડ, જ્યારે આપણે પ્રિપેરેશન કરવા બેસીએ છીએ ત્યારે ઘણા બધાને એવો ડાઉટ હોય છે કે પ્રિલિમ્સની પ્રિપેરેશન, મેઇન્સની પ્રિપેરેશન, ઇન્ટરવ્યુની પ્રિપેરેશન. દેર ઇઝ નો સચ 3 kinds of preparation. It's only civil services preparation. So when you're reading your polity or economics or history, you will be able to, appreciate કે મેઇન્સ અને પ્રિલિમ્સનો જે સિલેબસ છે that is 80% સિમિલર. કદાચ મેઇન્સની અંદર પછી વર્લ્ડ હિસ્ટ્રી, એથિક્સ એવું બધું એડ થાય છે જે તમારા પ્રિલિમ્સમાં નથી. બટ 80% સિલેબસ ઇઝ કોમન. એ 80% સિલેબસ તમારો જે છે એ તમે જો વારંવાર રિવાઇઝ કરશો તમારી મેઇન્સ અને તમારી પ્રિલિમ્સ બંને ક્લિયર થઈ જશે, એ પાક્કું છે. કારણ કે એનો હું તમને અનુભવ એટલા માટે કહું છું કે પ્રિલિમ્સ પહેલાં મેં 6 થી 7 વાર મારા કરંટ અફેર્સ અને સબ્જેક્ટ બુક્સ રિવાઇઝ કરી નાખેલી. જેવી મારી યુપીએસસીની પ્રિલિમ્સ પતી એના પછી આઈ વોઝ લેફ્ટ વિથ ઓપ્શનલ કમ્પ્લીટલી. એટલે મેં ઓપ્શનલની પ્રિપેરેશન ચાલુ કરી લિટરેચરની, અને પ્રિપેરેશન જે છે મારી ઓલમોસ્ટ 3 મહિના ચાલી. ઇટ વોઝ અબાઉટ ગુજરાતી લિટરેચર, ગુજરાતી લિટરેચર, ગુજરાતી લિટરેચર. સો આઈ વોઝ લેફ્ટ વિથ ઓનલી 1 month ફોર માય મેઇન્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ, ફોર રિવાઇઝિંગ માય મેઇન્સ કન્ટેન્ટ, ફોર રિવાઇઝિંગ માય મેઇન્સ સબ્જેક્ટ, અને બીજું જે પણ કરવાનું હતું એ બધા માટે મારી પાસે 1 જ મહિનો બાકી હતો. અને 1 મહિનામાં મારે જે સબ્જેક્ટ્સ હતા, એથિક્સ હોય કે ગવર્નન્સ હોય કે વર્લ્ડ હિસ્ટ્રી હોય, એ રિવાઇઝ કરવામાં જ 1 મહિનો નીકળી ગયો. આન્સર રાઇટિંગ મારાથી થયું નહીં. એન્ડ સ્ટીલ આઈ કુડ રાઇટ ધ મેઇન્સ, આઈ કુડ ક્લિયર ધ મેઇન્સ. બટ કહેવાનો મતલબ એ છે કે એ મેઇન્સમાં હું કન્ટેન્ટ એટલા માટે નાખી શક્યો બિકોઝ પેલું 6 વાર અથવા 7 વાર મારું જે રિવિઝન થયેલું કન્ટેન્ટ હતું એ મારા પાસે રેડી હતું. એન્ડ દેટ્સ વાય આઈ કુડ રાઇટ ધ આન્સર્સ. અને દેટ્સ વાય આઈ એમ ટેલિંગ યુ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ રિવિઝન. તમે ઓછું વાંચશો દેટ ઇઝ ફાઇન, બિલીવ મી. મેઇન્સમાં કથા જ કરવાની હોય છે. Everybody knows that, right? Prelims is about quality, mains is about quantity. તમારા ક્વેશ્ચન્સ બધા લખાયેલા હોવા જોઈએ. That is more important. પણ કહેવાનો મતલબ એ છે કે એ ત્યારે લખાયેલા હશે જ્યારે દિમાગમાં ફોલ્ડર રેડી હશે. દિમાગમાં ફોલ્ડર ત્યારે રેડી હશે જ્યારે તમે એનું વારંવાર રિવિઝન કર્યું છે. Again and again I'll come to the same point because that's what I have followed. Right? So જે કંઈ પણ વાંચો છો એનું તમારે રિવિઝન માટેનો તમારો ટાઈમ જે છે ટાઈમ ટેબલમાં હોવો જોઈએ. તમારે યોજના નહીં થાય ચાલશે, કુરુક્ષેત્ર નહીં થાય ચાલશે, તમે 2ની જગ્યાએ 1 ન્યૂઝપેપર વાંચો છો,
તમે આન્સર રાઇટિંગ કદાચ ઓછી કરી લો, દેટ ઇઝ ઓલ્સો ફાઇન. એકાદ બે મોક ઓછા થાય છે, દેટ ઇઝ ઓલ્સો ફાઇન. બટ યોર રિવિઝન શુડ ગેટ ઇનફ ટાઈમ. દેટ ઇઝ અ ફંડામેન્ટલ રૂલ. જે કંઈ પણ વાંચો છો એ તમામનું રિવિઝન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે આજે સેકન્ડ પોઈન્ટ મારો કહેવાનો હતો પ્રિપેરેશનમાં, પહેલો એ જ કહેવાનો હતો કે તમારા કોર સબ્જેક્ટ્સને તમારે વળગી રહેવાનું છે. સેકન્ડ પોઈન્ટ એ છે કે તમે જે કંઈ પણ વાંચો છો એનું 100% રિવિઝન વારંવાર રહેવું જોઈએ. અહીંયા જ ડિફરન્સ આવે છે. મેં તમને શરૂઆતમાં કીધું કે મારા કરતાં ઘણા બધા લોકો હતા, એલિજિબલ લોકો હતા કે જે લોકોનું નોલેજ અથવા આઈક્યુ મારા કરતાં ઘણો વધારે હતો, બટ મે બી દે કુડન્ટ બીકોઝ ટુ મચ ઓફ કન્ટેન્ટ આપણી પાસે હોય અને જ્યારે 3 કલાકમાં પ્રેઝન્ટેશન કરવાનું હોય ત્યારે ઘણા બધા માણસો કન્ફ્યુઝ થઈ જતા હોય કે મારે શું લખવું ને શું ન લખવું. એના કરતાં અમારા જેવા સારા થોડું વાંચીને ગયા હોય, થોડું લખીને આવી જવાનું. બટ ઇટ્સ ઓલ અબાઉટ પ્રેઝન્ટેશન, વોટ યુ આર રાઇટિંગ ધેર, રાઈટ? એટલે એ પ્રેઝન્ટેશન ત્યારે આવશે જ્યારે તમે એ વસ્તુનું વારંવાર રિવિઝન કર્યું છે. સો વન્સ યુ રીડ ધ સબ્જેક્ટ યુલ હેવ ટુ રિવાઇઝ ધોઝ. અગર મારી વાત કરું પર્સનલી તો કરંટ અફેર્સના જે મંથલી મેગેઝિન્સ આવે છે એ વાજીરામના મંથલી મેગેઝિન્સ આઈ યુઝ ટુ રિફર, અને એ પ્રિલિમ્સ પહેલાં લગભગ 6 થી 7 વાર દરેક મહિનાનું મંથલી મેગેઝિન રિવાઇઝ થઈ ચૂક્યું હતું, રાઈટ? એડવાન્સ બુક્સની આપણે વાત કરીએ અથવા તો ક્લાસ નોટ્સની વાત કરીએ તો એ ક્લાસ નોટ્સ પણ એટલીસ્ટ 5 થી 6 વાર મારી રિવાઇઝ થઈ ગઈ હતી બિફોર પ્રિલિમ્સ આઈ એમ ટોકિંગ અબાઉટ. ધેટ્સ વેર ધ ક્લેરિટી કમ્સ ઇન ટુ પિક્ચર. જેવું કહું છું કે પ્રિલિમ્સની અંદર તમને 4 ઓપ્શનમાંથી 2 ઓપ્શન ખબર હોય છે, 2 ઓપ્શન ખબર નથી હોતી. એ 2 ઓપ્શન એટલા માટે ખબર છે કારણ કે તમે ટોપિક વાંચ્યો છે, 2 ઓપ્શન એટલા માટે નથી ખબર કારણ કે તમે એનું રિવિઝન નથી કર્યું, રાઈટ? સો ધ મોર યુ રિવાઇઝ ધ બેટર વિલ બી યોર કન્સેપ્ટ ક્લેરિટી. એટલે પછી તમે જ્યારે તમારા મોક ટેસ્ટ ચાલુ કરો છો ત્યારે મોક ટેસ્ટમાં તમારે એક જ વસ્તુ જોવાની છે, કાં તો તમને ક્વેશ્ચન આવડતો હશે કાં તો નથી આવડતો, અને દેર વિલ બી કેટેગરી કે જેમાં તમને ડાઉટ્સ છે અથવા તો ડિલેમાસ છે કે આમાં 2 ઓપ્શન ખબર 2 નથી. ફર્સ્ટ 2 કેટેગરી આર પ્રેટી ક્લિયર. જે થર્ડ કેટેગરી છે એ જેટલી ઓછી થતી જાય એટલું તમારું કન્ટેન્ટ અથવા તમારું રિવિઝન છે એ ઓન ટ્રેક છે એવું તમારે માની લેવું. ડિલેમાવાળા ક્વેશ્ચન્સ ઓછા થવા જોઈએ. ક્વેશ્ચન્સ જોઈને કાં તો તમને ખબર છે યા તો તમને નથી ખબર. 40% ક્વેશ્ચન તો એવા જ હશે જે તમને નથી ખબર, 40% કદાચ એવા હોય જે તમને ખબર છે. આઈડિયલ સિનારીઓની વાત કરું છું. અને 20% એવા હશે જે તમને એવું લાગતું છે કે આમાં એ આવે, બી આવે, સી આવે કે ડી આવે, આઈ એમ કન્ફ્યુઝ. એ 20% જેટલા ઓછા થશે એટલા તમારા ચાન્સીસ જે છે પ્રિલિમ્સ ક્લિયર કરવાના એ વધતા જશે. દેટ્સ ધ ફર્સ્ટ થિંગ. સેકન્ડ, જ્યારે આપણે પ્રિપેરેશન કરવા બેસીએ છીએ ત્યારે ઘણા બધાને એવો ડાઉટ હોય છે કે પ્રિલિમ્સની પ્રિપેરેશન, મેઇન્સની પ્રિપેરેશન, ઇન્ટરવ્યુની પ્રિપેરેશન. દેર ઇઝ નો સચ 3 kinds of preparation. It's only civil services preparation. So when you're reading your polity or economics or history, you will be able to, appreciate કે મેઇન્સ અને પ્રિલિમ્સનો જે સિલેબસ છે that is 80% સિમિલર. કદાચ મેઇન્સની અંદર પછી વર્લ્ડ હિસ્ટ્રી, એથિક્સ એવું બધું એડ થાય છે જે તમારા પ્રિલિમ્સમાં નથી. બટ 80% સિલેબસ ઇઝ કોમન. એ 80% સિલેબસ તમારો જે છે એ તમે જો વારંવાર રિવાઇઝ કરશો તમારી મેઇન્સ અને તમારી પ્રિલિમ્સ બંને ક્લિયર થઈ જશે, એ પાક્કું છે. કારણ કે એનો હું તમને અનુભવ એટલા માટે કહું છું કે પ્રિલિમ્સ પહેલાં મેં 6 થી 7 વાર મારા કરંટ અફેર્સ અને સબ્જેક્ટ બુક્સ રિવાઇઝ કરી નાખેલી. જેવી મારી યુપીએસસીની પ્રિલિમ્સ પતી એના પછી આઈ વોઝ લેફ્ટ વિથ ઓપ્શનલ કમ્પ્લીટલી. એટલે મેં ઓપ્શનલની પ્રિપેરેશન ચાલુ કરી લિટરેચરની, અને પ્રિપેરેશન જે છે મારી ઓલમોસ્ટ 3 મહિના ચાલી. ઇટ વોઝ અબાઉટ ગુજરાતી લિટરેચર, ગુજરાતી લિટરેચર. સો આઈ વોઝ લેફ્ટ વિથ ઓનલી 1 month ફોર માય મેઇન્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ, ફોર રિવાઇઝિંગ માય મેઇન્સ કન્ટેન્ટ, ફોર રિવાઇઝિંગ માય મેઇન સબ્જેક્ટ, અને બીજું જે પણ કરવાનું હતું એ બધા માટે મારી પાસે 1 જ મહિનો બાકી હતો. અને 1 મહિનામાં મારે જે સબ્જેક્ટ્સ હતા, એથિક્સ હોય કે ગવર્નન્સ હોય કે વર્લ્ડ હિસ્ટ્રી હોય, એ રિવાઇઝ કરવામાં જ 1 મહિનો નીકળી ગયો. આન્સર રાઇટિંગ મારાથી થયું નહીં. એન્ડ સ્ટીલ આઈ કુડ રાઇટ ધ મેઇન્સ, આઈ કુડ ક્લિયર ધ મેઇન્સ. બટ કહેવાનો મતલબ એ છે કે એ મેઇન્સમાં હું કન્ટેન્ટ એટલા માટે નાખી શક્યો બિકોઝ પેલું 6 વાર અથવા 7 વાર મારું જે રિવિઝન થયેલું કન્ટેન્ટ હતું એ મારા પાસે રેડી હતું. એન્ડ દેટ્સ વાય આઈ કુડ રાઇટ ધ આન્સર્સ. અને દેટ્સ વાય આઈ એમ ટેલિંગ યુ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ રિવિઝન. તમે ઓછું વાંચો દેટ ઇઝ ફાઇન, બિલીવ મી. મેઇન્સમાં કથા જ કરવાની હોય છે. એવરીબડી નોઝ દેટ, રાઈટ? પ્રિલિમ્સ ઇઝ અબાઉટ ક્વોલિટી, મેઇન્સ ઇઝ અબાઉટ ક્વોન્ટિટી. તમારા ક્વેશ્ચન્સ બધા લખાયેલા હોવા જોઈએ. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પણ કહેવાનો મતલબ એ છે કે એ ત્યારે લખાયેલા છે જ્યારે દિમાગમાં ફોલ્ડર રેડી હશે. દિમાગમાં ફોલ્ડર ત્યારે રેડી હશે જ્યારે તમે એનું વારંવાર રિવિઝન કર્યું છે. અગેન એન્ડ અગેન આઈ કમ ટુ ધ સેમ પોઈન્ટ બીકોઝ દેટ્સ વોટ આઈ હેવ ફોલોડ, રાઈટ? સો જે કંઈ પણ વાંચો છો એનું તમારે રિવિઝન માટેનો તમારો ટાઈમ જે છે ટાઈમ ટેબલમાં હોવો જોઈએ. તમારે યોજના નહીં થાય ચાલશે, કુરુક્ષેત્ર નહીં થાય ચાલશે, તમે 2ની જગ્યાએ 1 ન્યૂઝપેપર વાંચો છો, તમે આન્સર રાઇટિંગ કદાચ ઓછી કરી લો, દેટ ઇઝ ઓલ્સો ફાઇન. એકાદ 2 મોક ઓછા થાય છે, દેટ ઇઝ ઓલ્સો ફાઇન. બટ યોર રિવિઝન શુડ ગેટ ઇનફ ટાઈમ. દેટ ઇઝ અ ફંડામેન્ટલ રૂલ. બાકી તમે જે કંઈ પણ વાંચો છો એનો કોઈ મતલબ તમને એક્ઝામમાં નહીં મળે, દેટ ઇઝ ગેરંટીડ. એટલે અગર તમે તમારું ટાઈમ ટેબલ બનાવો છો તો તમારું કરંટ અફેર્સ રોજનું, એના સાથે એનું રિવિઝન, તમારા રૂટીન સબ્જેક્ટ્સ અને એની સાથે એનું રિવિઝન, ધીસ 4 કમ્પોનન્ટ શુડ ફાઇન્ડ પ્લેસ ઇન યોર ટાઈમ ટેબલ એવરી ડે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? અને આ જીપીએસસી યુપીએસસી બંનેને લાગુ પડે છે.